ને ત્યારે જ માર્કેટ લાઈવમાં દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ સીએનબીસી બજાર. હાલ માર્કેટમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, આપનું એન્ટિસિપેશન કેવું છે? વેરી ગુડ આફ્ટરનૂન. ઇનફેક્ટ ગયા એક સપ્તાહના જો અગર માર્કેટમાં જોઈએ તો ઇન્ડેક્સ વાઇઝ કોઈ એટલી મોમેન્ટમ નથી આવી રહી. 87, 88, 20, 88, 25 ની રેન્જ જે છે એ રેઝિસ્ટન્સ એક્ટ કરી રહી છે અને 87, 10 નો એક સારો સપોર્ટ બની રહ્યું છે. તો જ્યાં સુધી આ રેન્જથી બહાર ઇન્ડેક્સ નહીં નીકળે ત્યાં સુધી કોઈ ડિરેક્શનલ મુવમેન્ટ અમે ઇન્ડેક્સમાં એક્સપેક્ટ નથી કરી રહ્યા. યસ, ઓવરઓલ ટ્રેન્ડ ઓલ્ધો બુલિશ છે માર્કેટમાં, કેમ કે પ્રીવિયસ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર હતું અને એના પછી આ કન્સોલિડેશન ફેઝ થઈ, એટલે ઇન્ડેક્સ વાઇઝ તો ટ્રેન્ડ ઘણું સારું પોઝિટિવ છે. પણ આજની ટ્રેડિંગ સેશનમાં ખાસ કરીને તમે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જોઈએ તો ઘણા દિવસો બાદ એવું નેગેટિવ માર્કેટ બ્રેથ આજની ટ્રેડિંગ સેશનમાં જોવા મળી છે. એ ક્યાંને ક્યાંય સાઇન્સ છે કે સ્ટોક્સમાં અત્યારે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે અને એકવાર આ પ્રોફિટ બુકિંગ મૂવ પૂરી થઈ જાય, કન્સોલિડેશન મૂવ પૂરું થઈ જાય, એના પછી અમને લાગી રહ્યું છે કે ફરીથી અપસાઇડ કે અપટ્રેન્ડ રિડમ્પશન માર્કેટમાં થઈ શકે છે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે જ્યાં સુધી 8,825 નું રેઝિસ્ટન્સ લેવલ નહીં કુદાય ત્યાં સુધી સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાની સંભાવના છે. ઓકે, અને તે સાથે જ રોકાણકાર સાથે વાતચીત શરૂ કરીએ. નીરવ પટેલ જોડાઈ ગયા છે સુરતથી. નીરવ, ગુડ આફ્ટરનૂન, આપનો સવાલ પૂછો. મારી પાસે જેબીએફ ઇન્ડસ્ટ્રીના 100 શેર છે, 200 રૂપિયાની ટૂંકમાં ખરીદ પ્રાઇસ છે, તો આને લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકાય કે શું? જી બિલકુલ. રુચિત, જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ 100 શેર્સ 200 રૂપિયાના ભાવે તેમણે ખરીદેલા છે. હાલ તેમને પ્રતિ શેર 36 રૂપિયાનો નફો થતો દેખાઈ રહ્યો છે. કરંટ માર્કેટ પ્રાઇસ 237 છે. આપની સલાહ કેવી રહેશે? જેબીએફ ઇન્ડસ્ટ્રીઝનું અગર વીકલી ચાર્ટ જોઈએ, કેમ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એટલે પોઝિશનલ વાત કરીશું. વીકલી ચાર્ટ્સ ઉપર લગભગ ઓગસ્ટ 2015 થી આ સ્ટોક એક રેન્જમાં રહ્યો છે, એટલે લગભગ સવા વર્ષથી પણ વધારે થઈ ગયા. ત્યાર સુધી આ સ્ટોક 250 રૂપિયા અને 180 રૂપિયાના રેન્જમાં ફ્લક્ચ્યુએટ કરી રહ્યો છે. પણ જો અગર આનું બ્રોડર ટ્રેન્ડ જોઈએ તો આખા કન્સોલિડેશન ફેઝમાં વીકલી ચાર્ટ્સ ઉપર 200 દિવસનું મૂવિંગ એવરેજના બ્રેકડાઉન નથી આપ્યું અને ક્યાંને ક્યાંક 89 EMA પણ ક્લોઝિંગ બેસિસ ઉપર એવરી કરેક્ટિવ મૂવ ઉપર એક સપોર્ટ એક્ટ કરી રહ્યો છે. એ ક્લિયર કટ સાઇન્સ છે કે કન્સોલિડેશન ફેઝમાંથી એકવાર આ સ્ટોક નીકળે એના પછી ફરીથી અપટર્નનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે. એટલે ડેફિનેટલી એમને આ સ્ટોકનું હોલ્ડ રાખવાની સલાહ આપીશ. એમને 218 રૂપિયાનું એક સ્ટોપ લોસ પણ મેન્ટેન કરવાની સલાહ આપીશ, જે રિસન્ટ સપોર્ટ છે આ સ્ટોક ઉપર. તો 218 રૂપિયાનું સ્ટોપ લોસ મૂકીને તમે આ સ્ટોકને હોલ્ડ કરો. એકવાર 260 ના લેવલ્સ આ સ્ટોકમાં ક્રોસ કરી લે તો તમે 310, 315 સુધીના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો નીરવ, હાલ હોલ્ડ કરીને રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. જેબીએફ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર 218 ના સ્ટોપ લોસ સાથે તમારી પોઝિશનને હોલ્ડ કરો. રુચિત, તે સાથે જ બેંક નિફ્ટી પર જો નજર કરીએ, દબાણ સાથેનું જ કામકાજ છે અને ત્યારે જ બેંક ઓફ બરોડાના કાઉન્ટર પર એક નજર કરો. લગભગ 9% ઘટાડો આ કાઉન્ટર હાલ જોઈ રહ્યું છે અને ઘટાડો વધતો જ જઈ રહ્યો છે. 171 ના સ્તર હાલ બેંક ઓફ બરોડામાં દેખાઈ રહ્યા છે. રોકાણકાર માટે આપ કેવી સલાહ આપશો? ફર્સ્ટલી અગર ઇન્ડેક્સ ઉપર વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ નિફ્ટીના જેવી રીતે જ ગયા એક સપ્તાહથી એક કન્સોલિડેશન ફેઝમાં છે. પણ અહીંયા શું છે કે બેંક નિફ્ટીમાં વધારે કહીને મેજોરિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુઅન્સ જે છે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં છે, જે હજી પણ કન્સોલિડેશન કે અથવા થોડીક સ્ટ્રેન્થ બતાવી રહ્યા છે. PSU બેંક્સ જેનું વેટેજ ઘણું ઓછું છે એમાં ગયા 2-3 ટ્રેડિંગ સેશનથી ઘણી સારી પ્રોફિટ બુકિંગ આવી રહી છે. એટલે ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં એટલું રિપ્રેઝન્ટ નથી કરતું PSU બેંક, એટલે ઇન્ડેક્સમાં કરેક્શન નથી જોવાઈ રહ્યું. સ્પેસિફિકલી બેંક ઓફ બરોડાની વાત કરીએ તો આજે તો ગેપડાઉનની ઓપનિંગ થઈ છે. ગેપડાઉન ઓપનિંગની બાદ ઘણી સારી ફોલોઅપ સેલિંગ મોમેન્ટમ આવી છે, જેમાં વોલ્યુમ્સ પણ ઘણા સારા વધ્યા છે. તો શોર્ટ ટર્મ પર લાગી રહ્યું છે કે આ સ્ટોક હજી બી દબાણમાં રહી શકે છે. આ સ્ટોકને 162 ની આસપાસ નેક્સ્ટ સપોર્ટ આવી રહ્યું છે, એટલે પોસિબલ છે 162 ની આસપાસ આ સ્ટોક અત્યારે શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો અત્યારે કોઈ બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. જો અગર 162 ઉપર આ ભાવ સ્ટેબલ થાય તો એના પછી જ આ સ્ટોકને ફરીથી રીલુક કરવું જોઈએ. ઓકે, તો બેંક ઓફ બરોડાનું કાઉન્ટર હાલ દબાણ સાથે કારોબાર કરી રહ્યું છે. 171 ના સ્તર પર હાલ બેંક ઓફ બરોડામાં કારોબાર છે. ત્યારે જ બિપિનભાઈ સુરતથી જોડાયા છે. તેમનો SMS આવ્યો છે. GMDCના કાઉન્ટર પર 250 શેર્સ તેમણે ખરીદ્યા છે 55 રૂપિયાના ભાવે. રુચિત, પ્રતિ શેર તેમને 60 રૂપિયાનો નફો થતો દેખાઈ રહ્યો છે. કરંટ માર્કેટ પ્રાઇસ 114 છે. આપની સલાહ કેવી રહેશે? ઘણી સારી ખરીદી છે ફર્સ્ટલી એમની, કેમ કે ઘણા લગભગ ઓલમોસ્ટ બોટમના ભાવ પર એમને ખરીદારી કરી છે. અત્યારે જો કે ડેલી ચાર્ટ્સ ઉપર ફોકસ કરીએ તો રિસન્ટ અપમૂવમાં છે, હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચરનું ફોર્મેશન છે, એટલે આ સ્ટોકનું શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટ્રેન્ડ ડેફિનેટલી પોઝિટિવ છે. પણ એમને તો પણ હું સલાહ આપીશ કે 107 રૂપિયાનું એક સ્ટોપ લોસ આ સ્ટોકમાં મેન્ટેન કરે અને જો અગર 107 નું લેવલ્સ બ્રીચ થાય તો ત્યાં તમે એકવાર પ્રોફિટમાં સ્ટોપ લોસ રાખીને એક્ઝિટ કરી શકો છો. જ્યાં સુધી આ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર
કન્ટિન્યુડ છે. 123.24 નું રેઝિસ્ટન્સ છે. એકવાર એ લેવલ્સ ક્રોસ કરે તો આપણે ઘણું સારું મોમેન્ટમ આ સ્ટોકમાં આવવાની પોસિબિલિટી પણ છે. તેમને હોલ્ડ રાખવાની સલાહ આપીશ અને 107 રૂપિયાનું પ્રોફિટમાં એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાની પણ સાથે સલાહ આપીશ. ઓકે, તો બિપિન તમારા માટે આ રીતની સલાહ, 107 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો અને હાલ GMDC ના કાઉન્ટર પર હોલ્ડની પોઝિશન જાળવો. તે સાથે જ લઈ લઈએ એક વિરામ બાદ વાતચીત કરીએ અન્ય રોકાણકાર સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે અને ત્યારે જ રિલાયન્સ કેપિટલ દ્વારા ત્રીજા ત્રિમાસિક પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. કંપનીના પરિણામ પર વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના ED સેમ ઘોષ. Sam, good afternoon. Welcome to CNBC Bazaar. Tell us, how was the quarter gone by in terms of revenues and disbursements, and where exactly you saw adverse impact of demonetization? Yes, so I'll just cover first a bit of overview of the business, then I'll go through the impact of demonetization. So if you look at overall profitability of the company was at 252 crores, up nearly 8% on last year. This takes into account also the fact that we had put aside a provisioning of about 43 crores for our general insurance business, which we've been doing every quarter for motor third party. If you look at it, all the core businesses have given us profits. This quarter there's been no profits from our investment gains or from any other capital gains type issues. Overall, if you look at it business by business, I think general insurance has done substantial growth in business, nearly 855 crores in terms of gross written premium, up about 20%, and profits also have been significant, nearly 61 crore profit. Even if you take into account this 43 crore provisioning, is 20 crores profit, up 18%. Our lending businesses, where you would have expected there will be impact of demonetization, both in our commercial finance and housing finance, there will be no impact in demonetization. AUM for the commercial finance is at 16,200 crores, up nearly 8%, and profit was at about 80 crores, up about 2%. And on the housing finance, AUMs at about 9,700 crores, up nearly 40%, and profits at 35 crores, up nearly 2%. So the impact clearly has very little impact in terms of demonetization. In our mutual fund, we have had the positive benefit from demonetization in that AUM has grown significantly, nearly 25% growth in AUM in our mutual fund, nearly 2 lakh crores of AUM, and profits at about 152 crores, up again on last year. I think obviously a lot of funds have flown into from the banking system into the mutual fund industry. So I think there's a big positive impact. Even in our broking business, profits are at about 14 crores compared to in the past we're showing break-even or small losses. So I think again significant turnaround in the booking business, and daily average turnovers have gone up quite significantly. So I think it's been again a good story there. If you look at it in terms of our lending businesses also, our thinking is that as we had mentioned earlier, Reliance Capital become a core investment company and will demerge the Reliance Commercial Finance into a separate subsidiary. That will be completed by 31st March. And on our housing finance, where we had mentioned earlier also that we will be listing it with Reliance Capital holding 51% and 49% of the shares will be given to Reliance Capital shareholders, 1:1 for free. Right. So on a standalone basis, we saw your finance and investment segment degrowing. So what's the reason you see behind it? See, in the past, if there were any major what you call capital gains from selling of core investments, that would be reflected in that column. Since there's been very little or negligible sales, so that obviously continues to come down. However, as I mentioned earlier, that we would be looking at bringing in partners in our general insurance business in due course. So we'll see some capital gains there, and in this financial year, not in this financial year, certainly in the next financial year. Okay. Also, your overall insurance business haven't done great sequentially. So was that the demonetization impact on it, and when do you see recovery in both insurance business? General insurance business, I think the gross written premium has gone up nearly 20%, 8 to 855 crores. So there's been no impact in terms of demonetization, and the profits also have increased by about 20% on last year to 18 crores. I think on our life insurance business, yes, new business premium has come down slightly because we are mainly an agency company, and that we expect that should start again reflecting positive growth in terms of new business premium from fourth quarter, so in this quarter. So I think that will obviously and gradually grow up for them. However, what's been good in the life insurance business is the renewals have grown and persistency has improved, and so I think that will be reflected going forward. All right, Sam, cost of borrowings have gone up. Now that wholesale prices are coming down, what's the outlook for cost of borrowing? See, what's happened is that, though at Reliance Capital level, we have the commercial finance business and that's growing.
So we are borrowing funds for growing that business. So therefore the cost of funds will continue growing. As I mentioned earlier, we are demerging the Reliance Commercial Finance in this quarter from Reliance Capital by before 31st March. So then once it's demerged, then you'll find that at Reliance Capital level, obviously cost of funds will not be growing, or will in fact start coming down. All right, Sam, company is planning to raise funds via debt issuance, if I'm right, and if you can throw some light. No, sorry. I think the fundraising we did was for our housing finance. We raised about 3,000 crores NCDs. That was being utilized for growing the housing finance business. So that will be utilized for growing affordable housing, especially because that huge opportunity there. In the general insurance business, I think the question you're asking is that are we going to bring in a partner? Obviously, there's opportunity in the market. There are 20 to 30 players in the Indian insurance market. There's opportunity for amalgamation, and we would be looking at doing something in due course in that front. Okay, and coming to home segment business, we saw quite a buzz and benefits for affordable housing segment. How much positive impact will we see in coming quarters? Yes, so if you look at the housing finance, obviously the key growth has been in the affordable housing segment, which is what also the government is giving benefits towards helping grow, because that is a huge opportunity. And I think in India, for the affordable housing segment, there will be perpetual growth for the next 10-20 years. So I think, and even our focus now has moved towards the smaller ticket affordable housing segment, and we have been already, our AUMs nearly at about 1,700 crores, and we'll continue growing that at about 70-80% per annum. Okay, and what are the asset under management for this quarter, and how much growth that is? See, if you look at it, I think obviously there's been big benefit for the asset management business. So AUM for our asset management business is at close to 2 lakh crores, up 25%. And I expect that even this Q4, there'll be significant uptick in terms of AUM growth. So I think it's been good quarter, especially with the demonetization. The positive impact of that has come through. All right, Mr. Ghosh, thank you so much for connecting with us and sharing all the details. ત્યારે જ હિન્દાલ્કોના Q3ના રિઝલ્ટ્સ જાહેર થતા દેખાઈ રહ્યા છે. નફા પર જો નજર કરીએ 320 કરોડ પર નફો આવતો દેખાઈ રહ્યો છે, જ્યારે કે અનુમાન 415 કરોડનું હતું. એટલે નફો જે છે એ અનુમાન કરતા થોડો ઓછો આવતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ સ્ટેન્ડર્ડ કુલ આવક છે 9,915 કરોડ પર જોવા મળી રહી છે, જ્યારે 9,280 નો અંદાજ હતો. સ્ટેન્ડર્ડ એબિટાની જો વાત કરીએ 1,185 પર જોવા મળી રહી છે. ત્યારે જ નફો જ હતો 1,1280 નો હતો, એટલે એમાં એક વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. સ્ટેન્ડઅલોન એબિટા માર્જિનની જો વાત કરીએ 11.9% પર જોવા મળી રહ્યા છે. અનુમાન જે છે એ 13%ની ઉપરનું હતું, એટલે અનુમાન કરતા એબિટા માર્જિન્સમાં પણ ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. એક નજર કરી લ્યો આવક પર 9,915 પર જોવા મળી રહી છે, જ્યારે 9,280 નું અનુમાન હતું. એટલે અનુમાન કરતા આવકમાં જે છે વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. એબિટા 1,185 કરોડ પર જોવા મળી રહ્યા છે. હિન્દાલ્કોના Q3ના રિઝલ્ટ્સ જાહેર થતા દેખાઈ રહ્યા છે. સ્ટેન્ડઅલોન નફો જે છે 320 કરોડ પર જોવા મળી રહ્યો છે. નફા જે અંદાજ હતો તેની કરતા ઓછો આવતો જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડઅલોન કુલ આવક પર પણ નજર કરી લઈએ ત્યારે જ સ્ટેન્ડઅલોન એબિટા 1,185 કરોડ પર જોવા મળી રહી છે, જે અનુમાન કરતા થોડી વધતી દેખાઈ રહી છે. સ્ટેન્ડઅલોન એબિટા માર્જિન 11.9% પર છે, અનુમાન 13.36%નું હતું, એટલે તેમાં પણ અનુમાન કરતા ઓછા આવતા દેખાઈ રહ્યા છે નંબર્સ. સાથે જ સ્ટેન્ડઅલોન એબિટા માર્જિન 11.9%, 13.36%નું અનુમાન હતું. હિન્દાલ્કો Q3ના રિઝલ્ટ્સ તેના પર નજર કરીએ, માર્જિન્સ 11.9%, અનુમાન હતું 13.36%, એટલે અનુમાન કરતા ઓછા માર્જિન્સ આવતા દેખાઈ રહ્યા છે. ત્યારે જ એબિટા પર નજર કરો 1,185 કરોડ પર તે જોવા મળી રહ્યા છે, જે અનુમાન કરતા ઓછા છે. અનુમાન જે છે 1,240 નું હતું. ત્યારે અનુમાનમાં આવક જે છે તેમાં અનુમાન કરતા વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. 9,280 નું અનુમાન હતું, ત્યારે 915 કરોડ પર આ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. ત્યારે જ રિઝલ્ટ્સ પર વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ. પાર્થિવ, ગુડ આફ્ટરનૂન. હિન્દાલ્કોના રિઝલ્ટ્સ જાહેર થતા દેખાઈ રહ્યા છે, કઈ રીતે જુઓ છો આપ રિઝલ્ટ્સને? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી આઈ થિંક રિઝલ્ટ્સમાં સ્લાઇટ એક મિસ છે. સૌથી પહેલા હું જો આવકથી ચાલુ કરું તો આઈ થિંક જે ઇન્કમ છે એની અંદર ડેફિનેટલી ઓવરઓલ જોઈએ તો આમ કમ્પેરિઝન વાઇઝ આઈ થિંક ઇટ્સ ગુડ. પણ જે આઈ થિંક પ્રોબ્લેમ થયો છે એટ ધ માર્જિન્સ એન્ડ, કારણ કે માર્જિનમાં આપણે ખાસ કરીને જોઈએ તો યર ઓન યર આઈ થિંક ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ છે. પણ આ વખતે જે રીતે આઈ થિંક લંડન મેટલ એક્સચેન્જની અંદર એલ્યુમિનિયમ કોપરના પ્રાઇસીસમાં જે રીતની વૃદ્ધિ થયેલી એ પ્રમાણસર વી આર એક્સપેક્ટિંગ ધ માર્જિન્સ ઓલ્સો ટુ ઇન્ચ અપ, અને જે અનુમાન હતું અરાઉન્ડ 13.5% એના અગેન્સ્ટમાં 12%ની આસપાસ
આસપાસ આવ્યું છે, તો ઓલમોસ્ટ 1% જેવો માર્જિન્સમાં મિસ છે. ઓવર એન્ડ અબાઉટ દેટ ઇટ સીમ્સ આઈ થિંક કે એલ્યુમિનિયમમાં આપણે જાણીએ છીએ કે બોક્સાઇટ અને કોલ આ બે કી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે ફોર ફ્યુલ એન્ડ ધ રો મટીરિયલ. તો એ સંજોગમાં ત્યાં પ્રોબ્લી પ્રાઇસીસ વધ્યા હોય એના લીધે થોડું માર્જિન પ્રેશર નડ્યું લાગે છે. અને આઈ થિંક જે સેગમેન્ટલ બ્રેકઅપ છે એ જોવું પડશે કે કોપર એ લોકો જે કરે છે રિફાઇનિંગ એમાં શું એ લોકોએ માર્જિન્સ કમાણી કરી છે. પણ ઓવરઓલ આઈ થિંક માર્જિન્સમાં સેજ એક ઇસ્યુ છે. અને અધરવાઇઝ આઈ થિંક આપણે જાણીએ છીએ કે બોટમ લાઇનમાં એક ટેક્સ એક્સપેન્સ છે ટુ ધ ટ્યુન ઓફ 139 crores વર્સિસ આપણે યર ઓન યર કમ્પેર કરીએ તો એક નાની ક્રેડિટ હતી. તો આઈ થિંક એટલે બોટમ લાઇન નંબર ત્યાં બી થોડોક એના લીધે મિસ છે. પણ ઓવરઓલ આઈ થિંક ઇન લાઇન વિથ એસ્ટિમેટ્સ એવું કહી શકો તો 40 વિથ અ સ્લાઇટ મિસ ઇન ધ માર્જિન્સ. અને સ્ટોક ઓલરેડી આપણે જોઈએ છે કે બહુ સારો રેલી કરી ચૂકેલો. અને ઓવરઓલ હમણાં મેટલ સેક્ટરની અંદર આઈ થિંક થિંગ્સ આર લુકિંગ અપ. નોવેલિસ એમની જે સબસિડરી છે ત્યાં બી ડેટ રિડક્શનના પ્લાન્સ છે. તો આઈ ડોન્ટ સી અ રીઝન કે આ રિઝલ્ટથી એકદમથી સ્ટોકમાં બહુ મોટો ક્રેશ કે ડાઉનફોલ આવે. આઈ થિંક સ્ટેબલ રહ્યો છે સ્ટોક. અને એઝ એન્ડ વેન નોવેલિસના ડેવલપમેન્ટ આગળ જતા આવે છે આઈ થિંક માર્કેટ વિલ ગેટ કેરીડ અવે અને આગળ જતા આપણે 200 નું લેવલ હિન્ડાલ્કોમાં જોઈ શકીએ. ઓકે, તો હિન્ડાલ્કોના એબિડા માર્જિન્સ પર જો નજર કરીએ વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. 7.7% થી 11.9% પર તે જોવા મળી રહ્યા છે. પાર્થિવ, આપને શું લાગે છે આવનાર ક્વાર્ટર્સમાં પણ આ પરફોર્મન્સ જે છે હિન્ડાલ્કો મેન્ટેન કરશે? મેનેજમેન્ટની કોમેન્ટ્રી સમજવાની જરૂરિયાત રહેશે કે આજની તારીખમાં એલ્યુમિનિયમ એઝ અ કોમોડિટી ઇઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એના પ્રાઇસીસ સારા એવા વધ્યા છે. અને કોઇન્સિડેન્ટલી આપણે જોઈએ કે થર્મલ કોલ અને કોલના પ્રાઇસીસ હેવ કમ ડાઉન લિટલ બીટ. તો એ સંજોગમાં આઈ થિંક જો કોલના પ્રાઇસીસ જે રીતે નીચે આવ્યા છે અને ઇન્ડિયામાં બી આપણે જોયું છે કે કોલ ઇન્ડિયા જોડે ઘણી બધી હિન્ડાલ્કો ટાઈપની જે કંપનીઝ છે એ લોકોએ કોલ લિંકેજીસ કર્યા છે. તો એના લીધે આઈ થિંક આગળ જતા શું માર્જિન રિલેટેડ ગાઈડન્સ આવે છે, એ લોકો વેલ્યુ એડેડ પ્રીમિયમાઇઝેશન ઉપર શું ફોકસ કરી રહ્યા છે. આઈ થિંક માર્કેટની નજર આઈ થિંક ફોર ફર્ધર રીરેટિંગ ઓફ ધ સ્ટોક વુડ બી ટોટલી બેઝડ અપોન ધેટ. ઓકે પાર્થિવ, આ સમગ્ર જાણકારી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. તો હિન્ડાલ્કોના રિઝલ્ટ જાહેર થતા દેખાઈ રહ્યા છે. માર્જિન્સ જે છે તેમાં વૃદ્ધિ થતી દેખાય છે. રુચિત, હિન્ડાલ્કોના રિઝલ્ટ્સને આપ કઈ રીતે જોવો છો? સ્ટોક પ્રાઇસ મોમેન્ટમને જોઈએ તો અહીંયાથી કોઈ પણ એવી કોઈ સાઇન નથી કે સ્ટોક ઘણો વીક થઈ શકે છે. એક હાયર ટોપ હાયર બોટમ સ્ટ્રક્ચર આ સ્ટોકમાં લગભગ ગયા 7-8 મહિનાથી જે ઇન્ટેક્ટ છે અત્યારે પણ એ સ્ટ્રક્ચર હજી બી મેન્ટેન રાખ્યું છે. અને જે રિસન્ટ ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સ હતા એ પણ એક સાઇડવેઝ પ્રાઇસ કેમ બી સાઇડવેઝ રહ્યું છે. મોમેન્ટમ રીડિંગ્સ પણ અત્યારે એટલા ઓવરબોટ નથી. તો મને લાગે છે થોડોક હજી ઘટાડો આ સ્ટોકમાં આવે તો ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી છે ફરીથી આ સ્ટોકમાં ખરીદારી કરવા માટે. એન્ટાયર વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો મૂવ આવી છે ગયા 8 મહિનામાં. એમાં 20 દિવસનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ એક્ટ કર્યું છે જ્યારે પણ પુલબેક મૂવ્સ આવે છે. તો એ સપોર્ટ હમણાં ક્યાં ને ક્યાંક 170 ની આસપાસ છે. તો મને થોડોક હજી ઘટાડો આવે અને 170 ની આસપાસ મળે તો ડેફિનેટલી આ સ્ટોકને ખરીદારી કરવું જોઈએ અને 200 ના ઉપરના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં રાખવા જોઈએ. જી બિલકુલ. તો કરંટ લેવલ્સ પર હિન્ડાલ્કોના રિઝલ્ટની ઇમ્પેક્ટ સ્ટોક પર પણ પડતી દેખાઈ રહી છે. 183 ના લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે. તેજી સાથેનું કામકાજ હિન્ડાલ્કોના કાઉન્ટર પર. ત્યારે જ ભરત ચોકસી જોડાઈ ગયા છે મુંબઈથી. ભરત, આપનો સવાલ પૂછો. હું ભરત ચોકસી બોલું છું મુંબઈથી. જી. મારી પાસે 400 શેર છે ટ્રાઇડન્ટના. જી. 26 રૂપિયાના ભાવે લીધા હતા. જી. અને મારે અત્યારે લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ પ્રોસ્પેક્ટ જાણવા છે કે શુડ આઈ સેલ માય શેર્સ ઓર શુડ આઈ સ્ટીલ હોલ્ડ? જી બિલકુલ. રુચિત, ટ્રાઇડન્ટના કાઉન્ટર પર 400 શેર્સ ખરીદ્યા છે 26 રૂપિયાના ભાવે. પ્રતિ શેર 44 રૂપિયાનો નફો થતો દેખાઈ રહ્યો છે. આપની સલાહ કઈ રીતની રહેશે? ભરતજીને સલાહ રહેશે કે જો અગર કેમ કે એમને ખરીદી ભાવ ઘણા નીચેના છે તો ડેફિનેટલી મને લાગી રહ્યું છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ સ્ટોકને હજી બી ઘણા સારા પ્રોસ્પેક્ટ્સ લાગી રહ્યા છે. કેમ કે જો અગર આપણે વીકલી મંથલી ચાર્ટ ઉપર ફોકસ કરીએ તો 40 રૂપિયાનું જે રેઝિસ્ટન્સ આ સ્ટોકે જૂન 2015માં ક્રોસ કર્યું હતું એના બાદ આ સ્ટોકમાં જે પણ અપમૂવ્સ આવ્યા છે અપમૂવ્સમાં વોલ્યુમ્સ ઘણા સારા દેખાય છે. તો એક પોઝિટિવ સાઇન છે કે આ સ્ટોકમાં એક હજી બી કરંટ લેવલ્સ ઉપર પણ એક સારા વોલ્યુમ સાથે એવરી અપમૂવ અને કરેક્ટિવ ડિપ્સમાં વોલ્યુમ્સ ઓછા રહે છે. તો ક્યાં પણ રિવર્સલ સાઇન્સ નથી. પોસિબલ છે આ સ્ટોક 85 to 90 ના લેવલ્સ પ્રોબેબલી આવતા 4 થી 5 મહિનામાં આ સ્ટોક બતાડી શકે છે. પણ જો અગર તમે શોર્ટ ટર્મ કેમ કે તમે શોર્ટ ટર્મનું પણ પૂછ્યું છે, જો અગર તમે શોર્ટ ટર્મનું આ સ્ટોક ને જોઈએ તો પણ એક અપટ્રેન્ડ છે. પણ 66 નું ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે આ સ્ટોકને. તો 66 ની નીચે તમને એક સ્ટોપ લોસ રાખવાની મેન્ટેન કરવાની સલાહ રહેશે અને આ સ્ટોક હજી બી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ભરત 66 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો અને હાલના સ્તર પર ટ્રાઇડન્ટના કાઉન્ટર પર આપની પોઝિશનને હોલ્ડ કરીને રાખો. ત્યારે જ વિજય દોશી જોડાઈ ગયા છે અમદાવાદથી. વિજય, આપનો સવાલ પૂછો. જી વિજય, આપનો સવાલ પૂછો.
હા, અદાણી પાવર શેર છે જે 56 ના ભાવના છે. મારી જોડે 2000 શેર પડ્યા છે. રુચિત, અદાણી પાવર 2000 શેર્સ 56 રૂપિયાના ભાવે તેમણે ખરીદેલા છે. પ્રતિ શેર તેમને ખોટ થતી દેખાઈ રહી છે, લગભગ 20 રૂપિયાની. આ કાઉન્ટર પર આપની સલાહ વિજય માટે કેવી રહેશે? એમાં રિસેન્ટલી ઘણી સારી અપમૂવ આપણે આ સ્ટોકમાં જોઈ છે. ત્યાં 23 રૂપિયાના લો થી લઈને એક 38-39 નું હાઈ બનાવ્યું હતું. પણ એ હાઈ બનાવ્યા બાદ આ સ્ટોકમાં એવું કોઈ અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુએશનનું હજી કોઈ પેટર્નનું ફોર્મેશન નથી. તો લાગી રહ્યું છે કે અહીંયાથી એક કરેક્ટિવ મૂવ ડેફિનેટલી આ સ્ટોકમાં આવી શકે છે. અને જો પ્રીવિયસ સપોર્ટ છે 32 અને 30 રૂપિયા, ત્યાં સુધી આ સ્ટોક આવતા દિવસોમાં કરેક્ટ થઈ શકે છે. તો કરંટ લેવલ્સ ઉપરથી આ ફ્રેશ પોઝિશન બનાવવાની કે એક્ઝિસ્ટિંગ પણ તમારી પોઝિશન હોય તો આ સ્ટોકમાંથી એકવાર એક્ઝિટ કરવાની સલાહ આપશીશ. એકવાર નીચે ફરીથી સપોર્ટની આસપાસ આવે 30 ને 32 ની રેન્જમાં, એની બાદ ફરીથી આ સ્ટોકને રિવ્યુ કરવું જોઈએ. જી બિલકુલ રુચિત, તે સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે આપની તરફથી ડિસ્ક્લોઝર. જેવી બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાંથી કોઈ પણ સ્ટોક્સ મારા પર્સનલ હોલ્ડિંગમાં નથી. જી બિલકુલ, સમગ્ર જાણકારી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આભાર. અને તે સાથે જ હાલ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. અન્ય સમાચાર માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.